નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લીલિયા ટાઈમ્સ ન્યૂઝ ચેનલ। અવનવા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, શેર કરો તેમજ સમાચાર અંત સુધી જુઓ। લીલિયા તાલુકામાં 50 વર્ષ જૂના મિત્રોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેના યજમાન પદે વલ્લભભાઈ મેઘાણી લીલિયાના અને હાલ સુરતમાં ઉદ્યોગપતિ। તેમણે પોતાના 50 વર્ષ જૂના તમામ મિત્રોને પરિવાર સહિત નિમંત્રણ આપ્યું હતું અને 50 વર્ષ જૂના સંસ્મરણો તાજા કર્યા હતા। આજના કોરોનાના સમયમાં માણસો જ્યારે માનસિક રીતે ખૂબ ભાંગી ચૂક્યા છે, ત્યારે આ એક કાર્યક્રમ લોકોમાં અને યુવાનોમાં પ્રેરણા આપશે। મિત્ર સર્કલોને સાથે મળી અને આજની યુવા પેઢી ડિપ્રેશનથી દૂર રહે, તેના માટે આ કાર્યક્રમ એક ઉત્તમ ઉદાહરણ છે। મિત્રો, આજનો આ એક અવિસ્મરણીય, અકલ્પનીય અને એક ખૂબ જ આપણા હૃદયના ઉમળકા સાથેનો આજનો આ પ્રસંગ છે। નાનો એવું આપણું મિત્ર સર્કલ ભેગું છે, પણ કેટલા વર્ષે આજે 48 થી 50 વર્ષ જેવો સમય વીતી ગયો। આપણે એકબીજા સાથે બાળપણ હતું આપણું ત્યારે, એમ ગણીએ તો ચાલે। હાવ નિર્દોષ આનંદથી, નિર્દોષ ભાવથી એકબીજા સાથે એક શૈક્ષણિક આપણી કારકિર્દીના ભાગરૂપે આપણે ભેગા થયેલા। ત્યાંથી આપણે જાણીએ છીએ આપણા સૌની જે આત્મીયતા હતી, એ આત્મીયતાના ભાગરૂપે વલ્લભભાઈના દિલમાં ઘણા સમયથી આ એક વાત ઘૂંટાતી હતી કે આપણે એક વખત મિત્રો ભેગા થવું, એક તો ક્યારેક મળતા હોય, પણ સામૂહિક રીતે જે મિત્રો ભેગા થાય અને એ જે જૂના સંસ્મરણો ભેગા થાય, જૂની વાતો થાય, કાંઈ કદાચ વાતો ન કરીએ તો પણ આપણા મગજની અંદર તો આખી વાતો, આખું ચિત્ર આપણી પાસે અત્યારે આપણા બાળપણનું હાઈસ્કૂલ કાળ, આપણો પ્રાથમિક શાળાનો કાળ, એ આખું ચિત્ર આપણી નજર સામે ખડું થઈ ગયું। એટલે વલ્લભભાઈએ આ એક વિચાર મૂક્યો અને મગનભાઈ અમે બધા બેઠા હતા, એટલે દરેક મિત્રોને પહેલા ટેલિફોનિક રીતે સંપર્ક કરી અને એક સમય નક્કી કર્યો। આજનો માત્ર એમનો હેતુ નિર્દોષ આનંદ, આપણી જૂના સંસ્મરણો, આપણી ઉંમર અત્યારે એવી થઈ ગઈ છે કે આપણે હવે બાપા કહેવાને લાયક છીએ, દાદા કહેવાને લાયક, બાપા કે દાદા કે એ સ્થિતિમાં આપણે સૌ આવી ગયા છીએ। પણ એ સ્થિતિમાંથી ફરી પાછું બાળપણમાં આવવું એટલે આખું જિંદગીનો આપણો વૃત્તાંત ઊભું કરે। આપણે જે પગથિયા ચડતા છેલ્લી ટોચે પહોંચી ગયા છે, કેટલાક કદાચ મિત્રો આપણી વચ્ચેથી ગામમાં પણ વહી ગયા હશે, એ છતાં આ વલ્લભભાઈનો વિચાર છે ખરેખર ખૂબ આવકારદાયક વિચાર છે ને એને એક નિર્દોષ ભાવથી વાત મૂકી અને એને હર્ષભેર આપણને સૌને એકત્ર કરવા માટેનો જે આ એક સરસ મજાનું ઉમદા કાર્ય, એને ઉમદા પ્રયાસ કર્યો છે અને એનાથી મને તો ખુશી છે, પણ આપણા સૌને એટલી ખુશી છે કે આવું તો કોઈક જ ક્યારેક જ કરી શકે। આવો એક પ્રસંગ અમારે દિલીપભાઈ અને રૂપાલા સાહેબે કર્યો અને ત્યારે એને એવું સ્થળ ગોત્યું હતું કે જ્યાં ટેલિફોન લાગવાનું છે, ફેમિલી સાથે આવવાનું અને એક રાત અને એક દિવસ 24 કલાકનો આવો મિત્ર સર્કલ ભેગું કરેલું। તો બહુ વિશાળ હતું કોલેજ કાળનું મિત્ર સર્કલ, પણ ત્યારથી પછી વલ્લભભાઈને વિચારે પણ વલ્લભભાઈને આ વાત ગમી ગઈ। આવું જ એક કાલે રૂપાલા સાહેબ એટલે આપણા કેન્દ્રીય મિનિસ્ટર હોવા છતાં પણ ગઈકાલે અમને કોલેજ કાળના બધા મિત્રોને એને ભેગા કરી અમારા પ્રોફેસરોની વચ્ચે એને ફરીથી એનો ગઈકાલનો એક સરસ મજાનો કાર્યક્રમ હતો। એટલે આ જૂના